ઉપરકોટના કિલ્લાની સફર આપણે જારી જ છે અને અહીં જુઓ છો તો ધક્કાબારી બનાવવામાં આવેલી છે. તો એ ધક્કાબારી તમને હું બતાવું છું. જે પહેલાંના જે રજવાડા જે ચાલતા અને કોઈ ગુનો કર્યો હોય તો એમના માટેની સજા હતી કે અહીંથી જે ધક્કાબારી છે ત્યાંથી ધક્કો મારી દેતા, એટલે આ બારીનું નામ ધક્કાબારી રાખવામાં આવ્યું છે. આપણે ધીમે ધીમે જે નવગણ કૂવો છે એમની અંદર ઉતરી રહ્યા છીએ અને મિત્રો આજે નમસ્કાર મિત્રો, રોકેટ બીજું વ્લોગમાં ફરી ઉપરકોટના એપિસોડ સાથે આપ તમામ મિત્રોનું હું ખ્યારલાલજી હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે અડીકડી વાવ જોયા બાદ તમે આ તરફથી આવો છો તો અહીં જુઓ છો તો અહીં જે નવગણનો જે કૂવો કહેવાય, આ નવગણનો કૂવો એ આપણે કૂવો જોવાનો છે. ત્યારબાદ અહીં અનાજ ભંડાર છે અને નવાબી તળાવ છે. તો આ એક એપિસોડમાં આપણે આ ત્રણેય વસ્તુ જોવાની છે. આમના ઇતિહાસ વિશે પણ થોડી ઘણી વાતચીત કરશું અને અત્યારે રિનોવેશન થયું છે તો આપણે અંદર જઈ પણ જોવાનું છે. અને અંદર કેટલી સીડીઓ છે અને અંદર તમે જુઓ છો તો 9 જાતની અલગ અલગ બારી છે અને કેટલો ઊંડો છે અને કેટલી સીડી છે અને રિનોવેશન બાદ તે કેવો લાગે છે તો આ તમામ આપણે આ એપિસોડમાં જોવાનું છે. ત્યારબાદ અહીં જે અનાજ ભંડાર છે નવગણનું તે પણ જોવાનું છે અને નવાબી તળાવ આ એપિસોડમાં તમને જોવા મળશે. તો વિડીયોનો અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે નવગણ કૂવો જોવા માટે જવાનું અને પાછળ તમે જુઓ છો તો ગિરનારનો સરસ મજાનો વ્યૂ પણ આવી રહ્યો છે અને આપણે જોઈએ છીએ તો આ રીતનું અહીં બોર્ડ પણ લગાવવામાં આવે છે. અડીકડી વાવ, નવાબી તળાવ, નવગણ કૂવો અને આ તરફ ને એરા તરફ આવો છો તો અનાજ ભંડાર. તો આ રીતે અંદર જવા માટેનો રસ્તો છે. તરફથી અંદર હાલ આવી ચૂક્યા છીએ અને આ જુઓ છો તો કૂવાની બેઠક આ પ્રકારે અહીં કરવામાં આવેલી છે અને આપણે નીચે હજી અહીંથી જઈ રહ્યા છીએ. ઘણા બધા અત્યારે આજે કૂવાની વિઝિટ કરવા આવતા હોય એ નવગણ કૂવો જોવા માટે જઈ રહ્યા છીએ. આ પ્રકારની સરસ મજાની વ્યવસ્થા છે ને ઘણા બધા આવી રહ્યા છે. રાકેશભાઈ આવી ગયા છે. નવગણ કૂવા તરફ નીચે ઉતરી રહ્યા છે. તો હું આની સીડીની વાત કરું તો 262 આમની સીડી છે અને આ જે કૂવો છે એ બનાવવા માટે 19 વર્ષનો એ જમાનામાં સમય લાગ્યો હતો. તો આ કૂવાની વિઝિટ કરવામાં આપણે એ જે સીડીઓ છે એમને પાર કરી અને નીચેની તરફ જઈ રહ્યા છીએ અને ત્યાંની જે પણ વ્યવસ્થા છે એ તમને જણાવીશ. તો વિડીયોનો અંત સુધી મિત્રો બન્યા રહેજો અને ચેનલમાં તમે ખાસ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સીડીઓ હજી તો અંદર જવાનું છે અને સામે જોવો છો તો ખોડિયાર માતાજીનું મંદિર છે. આપણે ત્યાં પણ દર્શન કરવાના છે. રા નવગણનો કૂવો જોવા જઈ રહ્યા છે તો શરૂઆતમાં તમે જે કૂવાની જે સીડીઓ છે ચડતા પહેલાં અહીં રા નવગણના જે કુળદેવી છે આ શ્રી ખોડિયાર માતાજી બિરાજમાન છે. તો સૌપ્રથમ આપણે એમને દર્શન કરીશું, ત્યારબાદ આપણે જે કૂવા છે એમની અંદર જઈશું. તો આપણે નવગણ કૂવાની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. આ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરી ત્યારબાદ નવગણ જે કૂવો છે તો એમની અંદર અત્યારે હાલ આપણે જોશો તો આ પ્રકારના ગેટની પણ વ્યવસ્થા છે અને આગળની તરફ વધી રહ્યા છે અને ઘણા જે અહીં નવગણ કૂવાના દર્શન માટે આવતા હોય તો મારી પાછળની ભીડ પણ જોઈ રહ્યા છે. આ પ્રકારે છે કંઈક અહીં અને આ પ્રકારે હજી પણ આપણે અહીંથી અંદર જવાનું છે અને અહીં જે બહારની જે પબ્લિક છે જે નવગણ કૂવામાંથી જઈ અને આ બધું જોઈ અને આવી રહી છે. તો મિત્રો જુઓ છો તો આ પ્રકારે કંઈક આ રીતે કૂવો છે. પહેલાંનું જૂનવાણી જે આ કામ કરી અને બનાવવામાં આવ્યો હતો. 19 વર્ષ જેટલો સમય આ કૂવાને બનાવવામાં લાગ્યો હતો. આપણે ધીમે ધીમે જે નવગણ કૂવો છે એમની અંદર ઉતરી રહ્યા છીએ અને મિત્રો આજે 262 પગથિયા આપણે નીચે ઉતરવાના રહેશે અને અત્યારે જોશો અંધારા જેવું આવી ગયું છે અને અત્યારે રિનોવેશન કર્યા પછી અહીં લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ખૂબ જ અંધારું થઈ ગયું છે મિત્રો. તો આગળની જે લાઇટની વ્યવસ્થા છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો આ પ્રકારે કંઈ બારી આવે છે તો આ પ્રકારે અંજવાળું થાય છે. બાકી ખૂબ જ અંધારું છે અને રિનોવેશન થયા પછી અંદર લાઇટની પણ વ્યવસ્થા છે તે તમને જણાવું. તો મિત્રો આપણે કૂવામાં તો અંદર આવી ગયા છીએ અને
રિનોવેશન થયા પછી આ રીતની લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને એ પહેલાં જો તમારે આવવું હોય તો હાથમાં ટોર્ચ લઈને આવવું પડતું. ને આ રીતે કૂવાનો જે વ્યૂ છે તે બતાવું છું. તો રિનોવેશન કર્યા પછી આ રીતની લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પહેલાં તમારે હાથબત્તી કે ટોર્ચ હોય તો એ લઈને આવવું પડતું હતું. તો આ પ્રકારે બંને લાઇટ બંને બાજુ લગાવવામાં આવી છે રિનોવેશન કર્યા પછી. તો જોશો ઘણું જ બધું અંધારું છે અંદર, અને સામેની તરફ બારી આવી ગઈ છે, અને નીચે જોતું જવું પડશે આ પગથિયામાં. અને આ કૂવાનો વ્યૂ તમને નજીક જે બતાવું છું. આપણે નવઘણનો કૂવો તો જોયો છે. તો જે પહેલાંના જમાનામાં જે ખેતીવાડી કરવા માટે ગિરનારની આ સાઈડમાં અત્યારે ખેતીવાડી કરતા તે સમયમાં આ કૂવાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. અને કૂવાની આપણે સંપૂર્ણ પ્રતિષ્ઠા કરી અને આખું જે ચક્કરમાં ફરવાનું આવે છે કૂવાની ખૂબ જ મજા આવી. તો આ બાજુ નવાબી તળાવ આવ્યું છે, તો આપણે જોવા માટે જઈ જશે. તો વિડીયોમાં બન્યા રહીજો, આપણે નવાબી તળાવ જોવાનું છે. આપણે નવાબી તળાવ તરફ આવી ગયા છે, અને વચ્ચે તમે જોવો તો સરસ મજાનું પાણી પીવાનું સરસ મજાની વ્યવસ્થા છે. અને તમે અમારી પાછળ જોઈ રહ્યા છો તો તમને એમ થાય આ ગોળ ચક્કર છે. તો જે જૂનવાણી જે બાંધકામ માટેની જે વ્યવસ્થા, જેની માટે સિમેન્ટ કે કોઈ રેતી તો એની અંદર નાખવામાં આવતી હતી. ત્યારબાદ એક મોટો પથ્થર મેકી અને ચારો પર ફેરવવામાં આવતો. આ રીતે માલ બનાવવાની જે વ્યવસ્થા આવે તો એ આ છક્કી આને કહેવામાં આવે છે. તો એ રસ્તામાં તમને જોવા મળશે. અને જે નવાબી જે તળાવ છે તો હવે નજીક જ છે. તો વિડીયોમાં બન્યા રહીજો, આપણે ત્યાં નજીક જઈ તમને બતાવું છું. ઉપરકોટના કિલ્લાની સફર આપણે જારી જ છે. અને અહીં જુઓ છો તો ધક્કાબારી બનાવવામાં આવેલી છે. તો એ ધક્કાબારી તમને હું બતાવું છું. જે પહેલાંના જે રજવાડા જે ચાલતા અને કોઈ ગુનો કર્યો હોય તો એમના માટેની સજા હતી કે અહીંથી જે ધક્કાબારી છે ત્યાંથી ધક્કો મારી દેતા, એટલે આ બારીનું નામ ધક્કાબારી રાખવામાં આવ્યું છે. આપણે ઉપરકોટના કિલ્લાની અત્યારે ફ્રી અને ખૂબ જ મજા માણી રહ્યા છીએ. નવાબી તળાવ જે છે તેમની તરફ આપણે જઈ રહ્યા છીએ. તો આ રીતનો જો રિનોવેશન કરી અને સરસ મજાનો કિલ્લો બનાવ્યો છે. ઘણી બધી જે વ્યવસ્થા નથી તેમને ઊભી કરવામાં આવી છે. મિત્રો આપણે ઉપરકોટ જ હાલ છે, અને તમે જુઓ છો તો આ નવાબી તળાવ છે, તેમનો એક વ્યૂ સરસ મજાનો તમને બતાવું છું. તો વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને શેર પણ કરજો તમારા મિત્રો સાથે, જે આ ઉપરકોટના તમામ એપિસોડ જોઈ શકે. અને તમને આજ નવાબી જે તળાવ છે તે બતાવું છું.